બધી બધી પાયા વિહોણી વાત છે. આ લોકો રાજકીય સ્ટન્ટ છે અને એ બધા કોંગ્રેસી છે. એના લીધે જસુભાઈ પોતે તો કોંગ્રેસનો મહામંત્રી છે. એના માટે આ સ્ટન્ટ ઊભું કરેલું છે. એ ચૂંટણી લડવા માગે છે, ચૂંટણીમાં જીતી ન થાય ત્યાં એના માટે આ બધું કરેલું છે. જે 11 લાખ રૂપિયા છે ને એ 3 વર્ષથી કપાત થયેલી છે. અમારી મંડળીમાં સુવિધાઓ નથી, એ કે બધી અલગ અલગ કપાતો થયેલી છે. એનાથી લીધે આ બધું અને મુદ્દો બનાવ્યો છે. નફો પણ ઓછો. નફો તો ડેરી બનવા દેતા નથી. એ લોકો 8-9 જણા છે એ હમો કેસ લડે છે. મનાઈ હુકમ લાયા છે 7-8 વર્ષથી. લગભગ 18મી સાલથી આ ઇલેક્શન પેલો કેસ ચાલુ છે અને એ કેસના લીધે મંડળી બનાવી કહેતા નહીં અને અસુવિધાઓના કારણે અમુક તો સફાઈના ને એવા બધા જે તે સગવડો નથી તે ISOના ને એવા બધા કાયદાને લીધે દંડ મળી જ ગયેલા છે. એના બધા પૈસા કપાત થયેલા છે. એના લીધે નફો ઓછો 2000 સુવિધાઓના લીધે નફો 12% જ દૂધ છે ભેંસનું, 88% દૂધ છે ગાયનું. એના લીધે ભાવ વધારો વધતો નહીં. દૂધ મંડળીની અંદર જે 11 લાખની ઘટ દર્શાવવામાં આવી છે એ બાબતે સતત 2 દિવસથી આપના મીડિયામાં આ સમાચાર વાયુ વેગે પ્રસરેલા છે, જેની 2 દિવસ બાદ દૂધ મંડળીના ચેરમેન અને અન્ય એક સભ્ય દ્વારા કાલે એક નિવેદન આપવામાં આવ્યું છે. એ નિવેદનની અંદર એમને એવું જણાવ્યું છે કે ભાઈ આ મિલ્ક દૂધની ઘટ નથી, પણ આ તો અમને બનાસ ડેરી દ્વારા પેનલ્ટી આપવામાં આવી છે. હવે જો પેનલ્ટી એમને આપવામાં આવી હોય તો આ વાર્ષિક અહેવાલ જે દૂધ મંડળી દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે, તો આ વાર્ષિક અહેવાલ જે એમનો જ બનાવેલો છે એ વાર્ષિક અહેવાલની અંદર એમને મિલ્ક ઘટ ખાતે એમના વાઉચર નંબર 1723 મિલ્ક ઘટમાં 11 લાખ રૂપિયા દર્શાવેલા છે અને એની નીચે પેનલ્ટી જે એમનું વાઉચર નંબર છે 1724 એ પેનલ્ટીમાં 50,000 રૂપિયા દર્શાવે. તો આપના માધ્યમથી હું આ એક સ્પષ્ટ કરવા માંગુ છું કે જો પેનલ્ટી હોય તો 11,50,000 એમને કેમ આમાં દર્શાવી નથી. હવે રહી વાત તો જો આ પેનલ્ટી તરીકે અહીંયા દર્શાવ્યું તો આની ઓડિટ બનાસ ડેરી કરે છે અને બનાસ ડેરીએ આવું કોઈ પેનલ્ટી એમની જોડેથી લીધેલી નથી અને બનાસ ડેરીમાં એ પકડાઈ જાય માટે એમને આ એમનો ભ્રષ્ટાચાર મિલ્ક ઘટમાં દર્શાવ્યો છે અને પેનલ્ટી જે સાચી પેનલ્ટી માત્ર 50,000 જ આ મંડળીને આપવામાં આવી છે બનાસ ડેરી દ્વારા, એ આમાં દર્શાવવામાં. આ એમના દ્વારા માત્ર પશુપાલકોનું ગુમરાહ કરી હાલ જે આ એમનો ભ્રષ્ટાચાર કાળો કારોબાર જે બહાર પડ્યો છે એને દબાવી દેવા માટે ખોટે ખોટા આવા ઉપજાઉ સ્ટેટમેન્ટો ઉભા કરેલા છે, જેને અમે